હેલો વિદ્યાર્થીઓ, વેલકમ ટુ યર ક્લાસ. આપણે જોઈ રહ્યા છીએ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તેની અંદર આપણે વાત કરતા હતા રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે, જેની અંદર આપણે બે પ્રકાર સમજી ચૂક્યા છીએ, સંયોગની પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. આજના સેશન દરમિયાન સમજવાના છે, કદાચ સમજી જ ગયા છો તે મુજબના બે પ્રક્રિયાના ભાગ પ્રકાર વિશે. નંબર 1 વિસ્થાપન, નંબર 2 દ્વિવિસ્થાપન. વિદ્યાર્થી મિત્રો, બે પદ્ધતિ તમે શીખી ગયા, બે પ્રક્રિયાઓ તમે શીખી ગયા છો સંયોજન અને વિઘટનની વિશે. તો તેનાથી આગળની પ્રક્રિયા એટલે વિસ્થાપન પ્રક્રિયા. કદાચ ડેફિનેશનો મેં તમારા માટે તૈયાર રાખી છે, ડેફિનેશનો દ્વારા સમજવાની ટ્રાય કરીએ કે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા શું છે. ઝાઝું અંતર નથી, થોડો એવો જ મામૂલી અંતર છે બંને પ્રક્રિયા વચ્ચે. તો કદાચ આપણે પ્રક્રિયાને સરળતાથી સમજી શકીશું. સમજીએ. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી એટલે કે દ્રાવણમાંથી દૂર કરી લેશે. બે પ્રકૃતિ અહીંયા તમને આપી છે, વધુ ક્રિયાશીલ, ઓછો ક્રિયાશીલ. જે વધુ ક્રિયાશીલ છે ને તેને કારણે ઓછા ક્રિયાશીલ તત્વ દ્રાવણમાંથી દૂર થવાના છે. વધુ ક્રિયાશીલ છે તે અંદર જશે, ઓછો ક્રિયાશીલ તત્વ દ્રાવણમાંથી બહાર નીકળી જશે. અને આ પ્રક્રિયા જે છે તેને જ નામ આપ્યું છે વિસ્થાપન પ્રક્રિયા. શું નામ આપ્યું છે આપણે? વિસ્થાપન પ્રક્રિયા. હવે આ વિસ્થાપન પ્રક્રિયાને યોગ્ય ઉદાહરણ દ્વારા સમજીએ કે જેથી તમને આખો જ કોન્સેપ્ટ વિસ્થાપનનો યોગ્ય રીતે સમજાઈ જાય. સમજો કે તમારી પાસે એક પાત્ર છે, એટલે પાત્ર એટલે હું લઈ જ લઉં છું બીકર છે. શું છે તમારી પાસે? બીકર છે. અને એ બીકરની અંદર એક ચોક્કસ પ્રકારનું સોલ્યુશન એટલે કે દ્રાવણ ભરેલું છે. અને એ દ્રાવણ તમે જાણો છો તે મુજબ પ્રક્રિયા કરવા માટે યોગ્ય તેવું કોપર સલ્ફેટનું છે. કેનું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ છે. કયું દ્રાવણ છે? કોપર સલ્ફેટનું દ્રાવણ. કોપર સલ્ફેટના દ્રાવણ જે મેં ભર્યું છે તે દ્રાવણની અંદર ખાસ કાળજીપૂર્વક સમજો. તે દ્રાવણની અંદર હું નાખી રહ્યો છું થોડાક લોખંડના ટુકડા. શું નાખું છું? લોખંડના ટુકડા. લોખંડ એટલે કે Fe આયન. શું નાખ્યો? Fe આયન નાખું છું. બે વસ્તુ કદાચ તમે સમજી ચૂક્યા છો કે તમારી પાસે દ્રાવણ સ્વરૂપે કોપર સલ્ફેટ છે અને બીજો પદાર્થ તમે નાખ્યો એટલે કે Fe ધાતુમય ભાગ નાખ્યો છે. ટુકડા અંદર જવાની સાથે જ તમે ક્લિયર વસ્તુ એ છે કે પ્રક્રિયા કરવાનું સ્ટાર્ટ કરશે. પરંતુ અહીંયા ફરી એકવાર બે શબ્દને હાઇલાઇટ કરું છું, વધુ ક્રિયાશીલ, ઓછો ક્રિયાશીલ. તો એ વધુ ક્રિયાશીલ અને ઓછો ક્રિયાશીલની બાબત અહીંયા ફોકસ બેઝ યાદ રાખવી પડે. તો ક્લિયર શબ્દમાં અત્યારની આ પ્રવૃત્તિ માટે વાત કરી દઉં. તો આ પ્રવૃત્તિ દરમિયાન વાત કરું છું તો ફક્ત એમ જ કહીશ કે સક્રિયતા Fe અને Cuની જોવા જઈએ તો તમે જાણો છો તે મુજબ કે તમારી પાસે રહેલું દ્રાવણ એ કોપરનું છે. અને દ્રાવણની જ્યારે વાત કરવા જાઓ તો એવું દ્રાવણ લીધું છે કે જે ધાતુમય ભાગની સક્રિયતા વધુ હોય. તો ફરી એકવાર બોલું છું કે ડેફિનેશન એવું કહે છે કે વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના જલીય દ્રાવણમાંથી દૂર કરે છે. ઓછા ક્રિયાશીલ તત્વને. તો એના પરથી તો અહીંયા હું શું કહી શકું છું કે કોણ ઓછો હોય, કોણ વધુ હોય? તો સિમ્પલ એમ કહી શકાય છે કે Fe એ Cu કરતાં વધુ ક્રિયાશીલ છે. એટલે આમ આવશે. સમજાયું તમને? મારે કોને બહાર કાઢવાનો છે? કોપરને. ધેટ મીન્સ કે તેની સક્રિયતાનું સ્વરૂપ કંઈક આવું હોવું જોઈએ. આ જે સ્વરૂપ બતાવું છું તમને એ સ્વરૂપ જો નથી તો સમજી જજો કે પ્રક્રિયા થવાની નથી. ધેટ મીન્સ હું કદાચ આવું લઈ લઉં. જો પાત્ર જે છે તે જ દ્રાવણ બદલી નાખું છું અને દ્રાવણ કરી દઉં છું FeSO4. ઓકે, FeSO4. અને FeSO4નું જે પણ દ્રાવણ લીધું છે કે તેની અંદર હું નાખું છું કોપર ધાતુના ટુકડા. શું નાખું છું? કોપર ધાતુના ટુકડા. અને કોપર ધાતુના ટુકડા નાખીશ ને તો વધુ ક્રિયાશીલ કોણ છે? Fe ધાતુ છે. કોણ છે? Fe ધાતુ. પરંતુ અહીંયા મેં એનું સોલ્યુશન જ લીધું છે. ધેટ મીન્સ કે પ્રક્રિયા આપશે નહીં.
જ્યારે અહીંયા શું થશે તો કે તમારી પાસે જે પણ કોપર જે છે એ ઓછો સક્રિય છે, એટલા માટે આ Fe જે છે તે Fe સરળતાથી વધુ સક્રિય હોવાને કારણે કોપરને દ્રાવણમાંથી મુક્ત કરી દેશે અને તેનું સ્થાન કોણ લઈ લેશે? આયન, કે જેને કારણે પ્રક્રિયા લખી શકું છું કંઈક આ રીતે. ખાસ કાળજીપૂર્વક સમજે. તમારી પાસે Fe લોખંડનો ભાગ હતો, કોપર સલ્ફેટ જે સામાન્ય એક્વિયસ રૂપમાં છે, પ્રક્રિયા બંને વચ્ચે થાય છે. આ Fe જે છે એ Cu ને છૂટો કરી દે છે, એટલે બની જાય છે FeSO4 એક્વિયસ પ્લસ સાથે સાથે જે કોપર છૂટો પડ્યો ને તે લખવાનો, એટલે કે કોપર છૂટો પડી જાય છે સોલિડ ફોર્મની અંદર, જેથી સરળતાથી લખી શકીએ છીએ તમારી આ પ્રક્રિયાને. હવે આ પ્રક્રિયાનું અવલોકન કઈ રીતે સમજ પડે? અવલોકન દરમિયાન પ્રવૃત્તિ કરીએ છીએ તો કઈ રીતે સમજ પડે છે કે આ વસ્તુ થઈ રહી છે? તો તેના રંગ પરથી તમને સમજ પડશે. જ્યારે તમે Feની વાત કરો છો તો એ કથ્થઈ રંગનું છે, કથ્થઈ રંગના છે આ કેવું છે? આ કથ્થઈ રંગનું છે. જ્યારે CuSO4 જે છે એ ભૂરા રંગનું સોલ્યુશન છે. કેવા રંગનું સોલ્યુશન છે? ભૂરા રંગનું દ્રાવણ છે. અને જ્યારે આ બંને તમે એડ કરો છો, એકબીજામાં મિશ્ર કરો છો, કે જેને કારણે પાત્રની અંદર એટલે કે દ્રાવણ જે છે એ થઈ જાય છે આછા લીલા રંગનું. એટલે કહી દઉં છું કે આનો રંગ છે આછો લીલો. જ્યારે તમે આ બેને મિક્સ કરો ને તો રંગ પરિવર્તન પ્રક્રિયા થવાને કારણે થાય છે અને એ રંગ આવી જાય છે આછો લીલો. ધેટ મીન્સ હું એવું કહેવા માગું છું કે અહીંયા અવલોકન કરતા દેખાશે કે આછો લીલો બની રહ્યો છે, તો આપણે એવું સમજી શકીએ છીએ કે તમારી પાસે FeSO4 બની રહ્યો છે અને કોપર એ છૂટો પડી રહ્યો છે. અને જે પ્રક્રિયા અહીંયા થઈ રહી છે તે કદાચ આ પ્રક્રિયા દ્વારા જે સમજવા માંગીએ તો અહીંયા એવું કહી શકીશ કે જે આ Fe ધાતુ છે એ વધુ સક્રિય ધાતુ હોવાને કારણે એ કોપરનું વિસ્થાપન કરી દે છે. શું બોલું છું શબ્દ? વિસ્થાપન કરી દે છે. એટલે આ પોતાનું સ્થાન અહીંયા લે, કે જેને કારણે કોપર છૂટો પડી જાય. ક્લિયર? સમજાયું? આવા બહુ બધા એક્ઝામ્પલ તમારી સાપેક્ષ હું રજૂ કરી શકું છું, પરંતુ કદાચ આ વસ્તુ પરથી તમે યોગ્યતાથી વસ્તુ સમજી શકો તો આ બેસ્ટ છે. ક્લિયર? ચાલો, આના જેવા જ બીજા એક્ઝામ્પલ તમારી સાપેક્ષ રજૂ કરું છું. જેમ કે તમારી પાસે બીજી ધાતુ Zn લઈ લઉં છું. ચાલો, Zn ધાતુ માટે એક એક્ઝામ્પલ લખીએ. Zn સોલિડ ફોર્મની અંદર છે, કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે, એક્વિયસ માધ્યમની અંદર પ્રક્રિયા થશે તો આ Zn જે છે એ SO4 સાથે આવી જશે, તો થઈ જશે ZnSO4 એક્વિયસ માધ્યમની અંદર પ્લસ અહીંયાથી છૂટું પડશે કોપર. મેં પ્રક્રિયા લખી છે. શું કામ લખી છે? તો ક્લિયર વસ્તુ છે કે તમારી પાસે જેમાં અહીંયા Fe વધુ સક્રિય હતો કોપર કરતાં, તો એવી જ રીતે અહીંયા Zn વધુ સક્રિય છે કોપર કરતાં. તો એ સક્રિયતાનું મૂલ્ય બહુ જ અગત્યનું છે. તો સિમ્પલ ભાષામાં વાત કરું તો હજી એક પ્રક્રિયા લખું કે જેને દ્વારા પણ હું તમને સમજાવીશ. જેમ કે તમારી પાસે છે કોપર છે, ચાલો Pb લેડ, જેને વારંવાર આપણે લઈએ છીએ, લેડ જ લઈએ, લેડ Pb, ઓકે, જે સોલિડ ફોર્મની અંદર મેં લીધા છે. ને અહીંયા લઈ લઉં છું હવે કોપર ક્લોરાઇડ, Cl લઈ લીધું, કોઈ તકલીફ નથી, એક્વિયસ માધ્યમની અંદર, અને સરળતાથી પ્રક્રિયા થશે. એટલે તમે જાણો છો તે મુજબ Pb અને Cl તો થઈ જશે PbCl2 એક્વિયસ માધ્યમની અંદર પ્લસ કોપર છૂટો પડી જશે. ધેટ મીન્સ કે કોપર અલગ થઈ ગયો. તો ફરી એકવાર એ જ કહીશ જેમ અહીંયા કહ્યું હતું તે મુજબ તમારી પાસે અહીંયા પણ એ Pb જે છે એ કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે. હું આમ એક નાનું એવું તારણ તમને આપું છું. એ નાનું એવું તારણ તમને ટ્રિક્સ સ્વરૂપમાં આપીશ. એ ટ્રિક્સ શું છે તો ખાસ કાળજીપૂર્વક સમજજો. તો ટ્રિક્સમાં હું એમ જ કહું છું કે તમારી પાસે Zn અથવા Fe, જે સામાન્ય એક્ઝામ્પલ અત્યારે આવ્યા છે તેને ધ્યાનમાં લઈને જ વાત કરું છું, અથવા તો Pb, આ ત્રણ ધાતુ Ag અને Cu, Ag એટલે કે સિલ્વર અને Cu એટલે કે કોપર કરતાં વધુ
સક્રિય તત્વો છે, સક્રિય તત્વો છે. તો આ જે હતી તે તમારા માટે ટ્રિક્સ થઈ ગઈ. એ ટ્રિક્સ તમે યોગ્યતાથી ઉપયોગ કરી શકો છો. પ્રક્રિયાને ધ્યાનમાં લઈને કોઈ પણ પ્રક્રિયા તમે બનાવી શકો છો, પરંતુ તમને નાના નાના સવાલમાં પૂછે અને એ સવાલ કદાચ આ સ્વરૂપનો હોઈ શકે છે. કેમ આ સ્વરૂપનો બતાવું છું? કેમ કે કદાચ હું એવું દર્શાવવા માંગુ છું કે જ્યારે પ્રક્રિયકો તમને ઊંધા આપી દેશે, એઝ અ નિપજ તરીકે જે તમને મળતું હતું એ તમને પ્રક્રિયકના ભાગે આપી દેશે, તો પ્રક્રિયા પોસિબલ થતી નથી. ધેટ મીન્સ હું એમ કહું કે તમારી પાસે રહેલી પ્રક્રિયા એટલે કે ZnSO4 પ્લસ ચલો કોપર, જે અહીંયા નિપજ તરીકે છે, મેં પ્રક્રિયકના ભાગમાં લઈ લીધું. પછી તમને તીર મારી દેશે કે પ્રક્રિયા પૂર્ણ કરો. એટલે આપણે ઉતાવળમાં કહી દઈશું આ તો વિસ્થાપન પ્રક્રિયા, ચાલો પૂરું કરી નાખો. FeSO4 પ્લસ Zn બની જશે. સર આવડી ગયું, મને નથી આવડ્યું, આ ખોટું છે, આ વસ્તુ બની શકતી નથી. વિસ્થાપન પ્રક્રિયા કહી શકાય, પરંતુ જ્યારે તમે CuSO4 નું દ્રાવણ લેતા હો અને તેની Zn સાથે પ્રક્રિયા કરાવતા હો ને, ત્યારે જ તમને યોગ્ય નિપજ બની શકે છે, મળી શકે છે. પરંતુ અહીંયા નિપજ બનતી જ નથી, મળતી જ નથી. તો અહીંયા આ જે ક્રમ હતો તે બહુ જ અગત્યનો હતો. સક્રિયતાનો જે પણ ક્રમ છે એ ધાતુમય ભાગને લઈને આગલા ચેપ્ટરની અંદર આપણે યોગ્યતાથી સમજીશું, ભણીશું ને ત્યાં યાદ પણ રાખીશું. પરંતુ અત્યારે ટ્રિક્સના ભાગ સ્વરૂપે મેં તમને જે આપ્યું છે તે ખાસ કાળજીપૂર્વક લઈ લેજો, કે જેથી તમને પ્રક્રિયા લખવામાં સરળતા રહેશે. અમુક એક્ઝામ્પલ મેં તમને અહીંયા આપ્યા છે, તો એક્ઝામ્પલને ખાસ કાળજીપૂર્વક સમજજો, યાદ રાખજો. પ્રક્રિયા દરમિયાન તમારે લખવાના પણ થશે. ચાલો નેક્સ્ટ તરફ આગળ વધીએ. નેક્સ્ટ એટલે આપણા માટે તૈયાર થાય છે એ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ચાલો દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું ફેરફાર થાય છે તે સમજીએ. તમારી પાસે જે પણ પ્રક્રિયા હતી વિસ્થાપન પ્રક્રિયામાં ફક્ત એક ધાતુમય ભાગ બીજી ધાતુમય ભાગનો જગ્યા લઈ લેતી હતી, અથવા એમ કહી તો એક સ્પેસ લઈ લેતી હતી કે એનું વિસ્થાપન કરી દેતા હતા, જેમ કે કોપર અને Fe જે છે એ કોપરનું સ્થાન લઈ લે છે, કોપર છૂટો પડી જાય છે. પરંતુ જેને અહીંયા વિચારવામાં આવે તો એ શબ્દ લાગે છે દ્વિ એટલે કે બે. અહીંયા વિસ્થાપનનો જે ભાગ છે તે બે ગણો થઈ જાય છે. બે રીતે થાય છે. શું? કંઈક આ રીતે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો, કેટલા પ્રક્રિયકો? બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તેનું એક એક્ઝામ્પલ આપો કે જેથી તમે યોગ્યતાથી સમજી શકો. બહુ જ અગત્યનું એક્ઝામ્પલ, ખાસ કરીને જોજો, સમજજો ને વિચારજો ને પછી આન્સર આપજો મને. તમારી પાસે છે Na2SO4. નામ તમને હવે આવડતું હોવું જોઈએ. તમારી પાસે જે પણ નામ છે યોગ્ય રીતે સમજ હોવી જોઈએ. ચાલો Na2SO4 છે એટલે કે સોડિયમ સલ્ફેટ છે. સોડિયમ સલ્ફેટ જે સામાન્ય એક્વિયસ માધ્યમની અંદર મેં લીધું છે તેની પ્રક્રિયા હું કરાવું છું. ચાલો બેરિયમ ક્લોરાઇડ સાથે, BaCl2 સાથે, અને એ પણ એક્વિયસ માધ્યમની અંદર છે. બંને પ્રક્રિયકો મેં લીધા છે. બંને પાસે ધનાયન ઋણાયન ના સ્વરૂપમાં બનતું સંયોજન તમારી પાસે છે. તો આમાં થાય શું? તો કે આમાં કદાચ આવી રીતે આપણે કહી શકીએ છીએ કે જેમ આગળ આપણે વિચાર્યું હતું, આગળના લેક્ચરોની અંદર આવા એક્ઝામ્પલ મેં તમને પ્રક્રિયા સંતુલિત કરવાના ભાગ સ્વરૂપે આપ્યા હતા. તે જ છે કે જ્યારે પણ આ જે સોડિયમ જે છે એ કમ્બાઈન થઈ જશે ક્લોરિન સાથે, અને જે આ બેરિયમ જે છે એ કમ્બાઈન થઈ જશે SO4 સલ્ફેટ સાથે. તો સરળતાથી તમને નિપજ બની શકે છે, મળી શકે છે. એ નિપજ હશે NaCl અને BaSO4 પ્લસ NaCl. NaCl નું જે પણ સ્વરૂપ છે તે સામાન્ય એક્વિયસ સ્વરૂપ છે. પરંતુ જ્યારે યાદ રાખજો દ્વિવિસ્થાપનમાં ખાસ કરીને આ વસ્તુને કે BaSO4 નું જે સ્વરૂપ છે તે સોલિડ સ્વરૂપમાં છે. આ સોલિડ સ્વરૂપમાં મળવાનું એક નાનું કારણ છે એ પ્રક્રિયાને મળતો અવક્ષેપ. આ એક અવક્ષેપ છે. શું છે? અવક્ષેપ. અને તે અદ્રાવ્ય હશે. તો અદ્રાવ્ય હોય ને તો એ દાણાદળ અથવા તેમ કહી શકાય કે નાના નાના પાર્ટિકલ સ્વરૂપમાં, નાના નાના કણોના સ્વરૂપમાં અથવા તો રૂછડામય ભાગના સ્વરૂપમાં તેનું અલગ અલગ સ્વરૂપ હોઈ શકે છે. અને તે સોલિડ સ્વરૂપમાં છે એવું આપણે ચોક્કસતાથી જોઈ શકીએ છીએ. તેના સ્વરૂપમાં તે પાત્રમાંથી બહાર આવી જાય છે.
આ બંને કેવા છે? જો જલીય માધ્યમની અંદર છે તો આ જે ભાગ આવે છે ને એ પ્રેસિપિટેટ આવે છે. ક્લિયર? કે જેને કારણે નાના નાના પાર્ટિકલ્સ તમને દ્રાવણની અંદર સીધા દેખાઈ આવશે કે જેને તમે ગાળણ દ્વારા અલગ પણ કરી શકો છો. ધેટ મીન્સ કે આ બંને પ્રક્રિયા કરશો ને તો આવો એક પદાર્થ મળશે જેના નાના નાના કણ સ્વરૂપ ઉત્પન્ન થશે. એ કણ સ્વરૂપ કોના હશે? BaSO4 ને. અને એ BaSO4 ને મેં તમને કહ્યું તે મુજબ ગાળણની પ્રક્રિયા દ્વારા તમે અલગ પણ કરી શકો છો. તો આ જે પ્રક્રિયા છે ને તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહી શકાય છે. ખાસ યાદ રાખજો. શું નામ આપ્યું તેને? બીજો અવક્ષેપન પ્રક્રિયા. કે જે પ્રક્રિયા દરમિયાન ચોક્કસ પ્રક્રિયકોને ધ્યાનમાં લઈને મળતી નિપજના અવક્ષેપ મળે. શું મળે છે? અવક્ષેપ મળે. તો તેવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયાથી પણ તમે ઓળખી શકો છો. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ જે પ્રક્રિયા જે છે વિસ્થાપન પ્રક્રિયા તો છે જ, પણ સાથે સાથે અવક્ષેપન પ્રક્રિયા પણ છે કે જેમાં આ રહેલો BaSO4 જે સામાન્ય સોલિડ અવસ્થામાં છે એટલે કહી શકાય અવક્ષેપ છે, જે અદ્રાવ્ય સ્વરૂપમાં રહેશે. કયા સ્વરૂપમાં રહેશે? અદ્રાવ્ય સ્વરૂપમાં. હવે ખાસ કરીને એક્ઝામ્પલ આપીશ ને તો એ અમુક એક્ઝામ્પલ જ તમારા માટે ખૂબ જ સારા એવા નીકળવાના છે, તૈયાર થશે. તો અમુક એક્ઝામ્પલની વાત કરું તો ચાલો એક્ઝામ્પલોની વાત કરીએ છીએ. તો વાત કરી દઈએ કે Br2. હા, પ્રક્રિયા સંતુલિત કરવાની વાત કરું તો અહીંયા મૂકી દેવાશે 2 Ba છે 1 BaSO4 SO4 1 NaCl 2 વાત. ઓકે, પ્રક્રિયા સંતુલિત છે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર આગળ વધીએ કે Br અને તેની પ્રક્રિયા કરાવું છું BaI2. અહીંયા ક્લોરીન લીધો હતો, અહીંયા આયોડાઇડ લઉં છું, આયોડિન લઉં છું. તો આનું નામ છે બેરિયમ આયોડાઇડ અને આનું નામ છે પોટેશિયમ બ્રોમાઇડ. શું નામ છે? પોટેશિયમ બ્રોમાઇડ અને બેરિયમ આયોડાઇડ. ચાલો, બંને વચ્ચે પ્રક્રિયા થાય ને એટલે આપણે જાણીએ છીએ તે મુજબ આયનોની આપલે થશે. એટલે Ba જે છે Br ને લઈ જશે, Ba Br લઈ જશે અને આ K જે છે એ I સાથે ચાલ્યો જશે. એટલે પ્રક્રિયા બનશે કંઈક આ રીતે કે I Ba વાળું પહેલા લખીએ BaBr2. સર 2 અહીંયા તો નહોતા 2, પણ અહીંયા K પ્લસના સ્વરૂપમાં હતો આયન. અહીંયા Ba+2 છે કે જેને કારણે Br માઇનસ સાથે કમ્બાઈન થઈને તો અહીંયા લખવું પડે BaBr2. ચાલો આગળ વધીએ. તો અહીંયા પ્લસમાં શું ઉત્પન્ન થાય? K અને I. K પ્લસ I માઇનસ Ki. આયનિક ભાગ પરથી તમને સંયોજન બનાવતા આવડતા હોવા જોઈએ, એ ફરજિયાત છે. કેમ કે પ્રક્રિયાઓ દરમિયાન સંયોજન બનતા હોય તો તેનું યોગ્ય સ્વરૂપ તમને લખતા આવડતું હોવું જોઈએ. ચાલો, પ્રક્રિયા જે પણ બની છે એ પ્રક્રિયામાં અવસ્થાનું નામ કાઢું તો અવસ્થા એકવીએસ રહેશે. આની અંદર પણ આ એકવીએસ આવશે, પરંતુ આ સોલિડ અને આ એકવીએસ રહેશે. ક્લિયર? વાત કરી તેમ મુજબ ફરી એકવાર આ જે ભાગ છે તે કેવો છે? સોલિડ ફોર્મ છે. સોલિડ ફોર્મ છે જે સામાન્ય રીતે સફેદ અવક્ષેપ રહેશે. તો એમ કહીશ કે અવક્ષેપ રહેશે. શું કહી શકાય તેને? અવક્ષેપ. જેવું તો કે અદ્રાવ્ય. કેવું હશે? અદ્રાવ્ય. ચાલો, આવું જ એક એક્ઝામ્પલ ફરી એકવાર લઉં. પેલા પ્રક્રિયાને સંતુલિત કરું તો Ba1 છે, Ba1 છે, Br2 છે. તો Br ને 2 કરવા માટે અહીં 2 મૂકી દઈશ તો K કેટલા થયા? 2 થયા. K 2 કરવા માટે અહીંયા 2 મૂકી દઈશ, K 2 છે. તો આયોડિન 2 થયા, આયોડિન 2 કરવા માટે અહીંયા 2 છે. ચાલો, પ્રક્રિયા સંતુલિત. કેવું સરળ હતું પ્રક્રિયા સંતુલિત કરવાનું. તો એવી રીતે પ્રક્રિયા સંતુલિત પણ કરતી જવી કે જેથી યોગ્યતાથી સમજી શકાય. ચાલો, એવી જ રીતે તમારી પાસે નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં છું. AgNO3 સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા કરાવું છું NaCl સાથે. કોની સાથે પ્રક્રિયા કરાવું છું? NaCl સાથે. અને NaCl એટલે કે મીઠું. તો શું થાય? AgCl. શું બનશે? AgCl પ્લસ AgNO3 જે હતો ને તેમાંથી NO3 જે છે એ સોડિયમ સાથે ચાલ્યો જશે, NaNO3. આ કેવો હશે? સોલિડ ફોર્મ. આ કેવો હશે? એકવીએસ. ક્લિયર? આમ તમારી પાસે ફરી એકવાર તૈયાર થતો આ ભાગ એટલે કે અવક્ષેપ. અને આ જે અવક્ષેપ છે ને એ સફેદ અવક્ષેપ રહેશે. કેવા રહેશે? સફેદ અવક્ષેપ રહેશે. આમ આજના
આ લેક્ચર દરમિયાન આપણે બે પદ્ધતિ સમજ્યા. એ બે પદ્ધતિ એટલે કે બે પ્રક્રિયા વિશે વાત કરી અને એ બે પ્રક્રિયા એટલે કે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ખાસ કરીને સાથે યાદ રાખવાનું છે, દ્વિવિસ્થાપનની અંદર મળતો આ અવક્ષેપવાળો ભાગ જેને ઓળખીએ છીએ અવક્ષેપન પ્રક્રિયાથી પણ, તો કોઈ પણ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા હોય કે જેમાં સોલિડ સ્વરૂપ મળે છે તો ખાસ યાદ રાખજો કે નાના સ્વરૂપમાં અથવા તો નાના વિકલ્પના ભાગ સ્વરૂપે, ખાલી જગ્યાના ભાગ સ્વરૂપે અલગ અલગ રીતે પૂછાય કે આની અવસ્થા કઈ છે, તો ઘન અવસ્થા છે, કેમ કે તે અવક્ષેપમાં ઉત્પન્ન થાય છે અને અવક્ષેપ ઉત્પન્ન થતી તેવી પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. પરંતુ ખાસ તેનાથી પણ અગત્યની વાત કરી હોય તો આ ટ્રિક્સ વિશે વાત કરી, એટલે કે સક્રિયતાને ધ્યાનમાં લઈને વાત કરી તે હતી, જો તમે વધુ સક્રિય ધાતુ નાખશો દ્રાવણની અંદર, એક દ્રાવણ લીધું છે તેની અંદર વધુ સક્રિય ધાતુ નાખશો તો અને તો જ પ્રક્રિયા થશે. જો ઓછી સક્રિય ધાતુ નાખીશ તો દ્રાવણમાં રહેલું જે પણ દ્રાવણમાં જે પણ પ્રવાહી રહેલું છે એટલે કે CuSO4 રહ્યું છે તેને કોઈ અસર કરશે નહીં. આ પાવરફુલ હોય ને તો આને તોડે, Cu અને SO4 ને તોડી નાખશે. પરંતુ આ જ પાવરફુલ ન હોય તો આને ક્યાંથી તોડવાનો? એવી રીતે વિચારી શકાય, એવી રીતે સરળતા રહેશે. તો Fe જે છે એ વધુ સક્રિય હોવો જોઈએ તો અને તો જ CuSO4 ને બ્રેક કરી દેશે, Cu અને SO4 છૂટા પડી જશે. ક્લિયર? સમજાયું? તો આમ આજના લેક્ચર દરમિયાન ફરી એકવાર આપણે બે પદ્ધતિઓ દ્વારા આગળ વધ્યા અને પદ્ધતિ એટલે કે વિસ્થાપન પદ્ધતિ અને દ્વિવિસ્થાપન પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં બસ આટલું જ. ફરી એકવાર મળીશું આપણે લાસ્ટ પ્રક્રિયા વિશે વાત કરતા, એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા, જે આ સેશનની લાસ્ટ પ્રક્રિયાઓના પ્રકાર સ્વરૂપે આવશે. તો આમ આજના લેક્ચર દરમિયાન જોયેલી બધા જ એક્ઝામ્પલોને ધ્યાનમાં લઈને મળતી બાબતો ખાસ તમારા શબ્દોમાં તમે લખી નાખજો. ખાસ કરીને એમ જ કહીશ કે જે ટ્રિક જેવી બાબતો હું તમને કહું છું તેને હાસ્યમાં નોટ ડાઉન કરતા રહેજો. તો ફરી એકવાર એ જ વસ્તુ કહીશ કે આજે જોઈ બે પ્રક્રિયા, ફરી મળીશું નેક્સ્ટ પ્રક્રિયા સાથે. તો ત્યાં સુધી ફટાફટ આ લખી લો.